નમસ્કાર મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 1% ભરતીનું સુધારેલું પરિણામ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. અત્યારે તમારા મનમાં પ્રશ્ન છે કે 1%ની કઈ ભરતીનું પરિણામ જે છે એ જાહેર કરવામાં આવ્યું છે. તો જે ગઈ 1%ની ભરતી હતી એની અંદર ગુજરાત હાઈકોર્ટમાં એક કેસ જે છે એ પેન્ડિંગ હતો. તો ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે છે એ વન સેવા પસંદગી મંડળને આદેશ આપવામાં આવ્યો છે અને એ પ્રમાણે જે છે એ વન સેવા પસંદગી મંડળ દ્વારા ફોરેસ્ટ ગાર્ડ એટલે કે 1% ભરતીનું સુધારેલું પરિણામ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. કટ ઓફની અંદર શું ફેરફાર થયો છે, મેરિટ લિસ્ટની અંદર જે છે એ શું ફેરફાર થયો છે, એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના જ છે. તો હવે શરૂ કરીએ આજનું આ વિડીયો. તો તમે જોઈ શકો છો ગુજરાત વન સેવા પસંદગી મંડળ જાહેરાત ક્રમાંક FOREST/2022-23/10-1 ગુજરાત વન સેવા પસંદગી મંડળ દ્વારા અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ગુજરાત રાજ્ય ગાંધીનગર હેઠળ જાહેરાત ક્રમાંક 1% માટે જે છે એ સીધી ભરતીની 29 જિલ્લાઓને 823 જગ્યાઓ માટે સીધી ભરતી ભરવા માટે તારીખ 8 મે 2022, તારીખ 12 મે 2024 અને તારીખ 14 મે 2024થી તારીખ 27 મે 2024 દરમિયાન સીબીઆરટી પદ્ધતિથી જે છે એ પરીક્ષા યોજવામાં આવેલી હતી અને એના પછી શારીરિક ક્ષમતા કસોટીમાં પાસ થયેલા ઉમેદવારો જે છે એ MCQ સીબીઆરટી પદ્ધતિથી જે છે એ મેરિટના આધારે જે છે એ પ્રતીક્ષા યાદી અને ફાઇનલ મેરિટની જે છે એ એમને જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ થયું હતું અને 18/11/2024 અને 23/11/2024 રોજ પ્રમાણપત્રોની તપાસણી બાદ તારીખ 23/11/2025 રોજ ફાઇનલ જે છે એ યાદી જાહેર કરવામાં આવેલી હતી. જિલ્લા વાઇઝ પસંદગી અને પ્રતીક્ષા યાદી તારીખ 23/11/2025 રોજ જે છે એ જાહેર કરવામાં આવેલી હતી. પ્રસ્તુત 1% વર્ગની પરીક્ષામાં શારીરિક ક્ષમતા કસોટીમાં જે છે એ 5 ઉમેદવારોએ જે છે એ ગુજરાત હાઈકોર્ટની અંદર કેસ કરેલો હતો અને એના પછી જે છે એ આ પ્રમાણેનો જે છે એ ફેરફાર થયો છે. જે આ 3 ઉમેદવારો છે એ જે શારીરિક કસોટીની અંદર નપાસ જાહેર કરવામાં આવેલો હતો તો એમણે જે છે એ ગુજરાત હાઈકોર્ટની અંદર કેસ કર્યો અને આ 3 ઉમેદવારો જે છે એ શારીરિક કસોટીની અંદર પાસ થઈ ગયા છે. તો હવે જે છે તમે જોઈ શકો છો ઓનલાઈન ઉમેદવારોની પુનઃ તપાસણી કરતા તેઓ જે છે એ પાસ થયેલા છે. તો એમનો જે છે એ મેરિટની અંદર નીચે પ્રમાણે જે છે એ સમાવેશ કરવામાં આવેલો છે. તો જે અહીંયા અજયભાઈ કાંજીભાઈ સોલંકી છે એમનું જે છે એ મેરિટ નંબર 724 પ્રમાણે 1% ભરતીની અંદર જે છે એ સિલેક્શન થઈ ગયું છે. હવે જે બીજા નંબરે છે ભૂપેશ કુમાર લક્ષ્મણભાઈ જામફળા, તો એમનો જે છે એ વેઇટિંગ લિસ્ટની અંદર સમાવેશ કરવામાં આવેલો છે અને જે ત્રીજા ઉમેદવાર હતા એમને જે છે એ પૂરતા માર્ક્સ થતા નથી તો એવો જે છે એ અનસક્સેસફુલ કેન્ડિડેટના લિસ્ટની અંદર સમાવેશ કરવામાં આવેલો છે. પછી તમે યાદ જોઈ શકો છો એમને જે છે એ પ્રતીક્ષા યાદીમાં પોતાનું સ્થાન જે છે એ ગુમાવે છે અને એમને જે છે એ સિલેક્શન યાદીની અંદર જે છે એ સ્થાન થયું છે. પછી અહીંયા જે છે એ પ્રતીક્ષા યાદીમાં 6 ઉમેદવાર પોતાનું સ્થાન જે છે એ ગુમાવે છે. તો અહીંયા અમુક ઉમેદવારો જે છે એ પ્રતીક્ષા યાદીમાંથી પોતાનું સ્થાન જે છે એ ગુમાવી રહ્યા છે અને નવા ઉમેદવારોનો જે છે એ સમાવેશ થાય છે. એના પછી તમે જે છે બધા અને એમને જે છે એ તો એમને જે છે એ અસફળ કેટેગરીના ઉમેદવાર આ એક ઉમેદવાર હતા એઓ જે છે એ શારીરિક કસોટીની અંદર ગુજરાત હાઈકોર્ટના આદેશ પછી પાસ થઈ ગયા છે પરંતુ એમના જે છે એ માફ થતા નથી તો તેઓ અસફળ ઉમેદવારની યાદીમાં જે છે એ રહ્યા છે. પછી તાપી જિલ્લાની પસંદગી યાદી અને પ્રતીક્ષા યાદીમાં જે છે એ ફેરફાર થયો છે. અમરેલી જિલ્લાની પ્રતીક્ષા યાદીની અંદર જે છે એ ફેરફાર થયો છે. જિલ્લા વાઇઝ કેટેગરી વાઇઝ મેરિટના ધોરણે રિવાઇઝ પસંદગી યાદીમાં પામેલ ઉમેદવારો અને આખું લિસ્ટ જે છે એ જાહેર કરવામાં આવેલ છે. તો તમે યાદ જોઈ શકો છો કે આખું લિસ્ટ જે છે એ જાહેર કરવામાં આવેલું છે. સિલેક્ટેડ ઉમેદવારો અને અનસક્સેસફુલ ઉમેદવારોની જે છે એ આ 54 પેજનું આખું નવું લિસ્ટ જે છે એ જાહેર કરવામાં આવેલું છે. એની અંદર તમારું નામ અને માર્ક્સની અંદર કોઈ પણ પ્રકારનો વધારો થયો છે કે નહીં તો તમે જે છે એ ચેક કરી શકો છો. તો તમે એકવાર ચોક્કસથી તમારા માર્ક્સ અને નામ જે છે એ ચેક કરી લેજો. જો કોઈ પણ પ્રકારનો સુધારો થયો હોય તો તમે જે છે એની અંદર આ પીડીએફની અંદર જે છે તમને જોવા મળી જશે. તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે ગુજરાત હાઈકોર્ટના આદેશ પછી 1 વર્ષ પછી 1% ભરતીના ઉમેદવારોની જે છે એ રિઝલ્ટ હતો એની અંદર ફેરફાર થયો છે. આ મોટો નિર્ણય હતો હાઈકોર્ટનો એના વિશેની સંપૂર્ણ ચર્ચા કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.